હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી, ઢોસા, ઉત્તપમ અને મેંદુવડા સાથે ખવાતી સ્પેશિયલ કોપરાની ચટણી। તો ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે આપણે અહીંયા લીલું કોપરું લીધું છે, એની આપણે ઉપરથી આપણે છાલ કાઢી લીધી છે। તો આપણે અહીંયા એક વઘાર્યું લીધું છે, એની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું। આ દાળને આપણે 2 થી 3 મિનિટ જેટલું આપણે અહીંયા શેકી લઈશું। તો આપણે ધીમા તાપે એને શેકવાની છે। આ રીતે તમે ચટણી બનાવશો તો ચટણીનો સ્વાદ વધી જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। દાળને આપણે સરસ શેકી લઈશું। તો દાળ આપણી અહીંયા શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસને બંધ કરી લઈશું। દાળને આપણે થોડી ઠંડી થવા દઈશું। તો દાળ આપણી અહીંયા ઠંડી થઈ ગઈ છે, તો આપણે અહીંયા મિક્સર જારમાં સૌથી પહેલાં દાળને આપણે અહીંયા પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા દાળને પીસી લીધી છે। આપણે દાળને કાઢવાની નથી, પીસેલી દાળને એની અંદર જ આપણે અહીંયા કોપરાને નાખી દઈશું। મિક્સર જારમાં આપણે સમારેલું કોપરું લઈ લઈશું। તો તીખાસ માટે આપણે અહીંયા 2 લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ જેટલો આપણે અહીંયા આદુનો ટુકડો લીધો છે, એને આપણે અહીંયા ઝીણો સમારી લીધું છે। મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। બધું જ આપણે અહીંયા લઈ લઈશું। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અહીંયા આપણે નાળિયેરનું પાણી નાખીશું અને તમારી ચટણી બરાબર પીસાઈ ના હોય તો તમે ઉપરથી સાદું પાણી પણ નાખી શકો છો। હવે આપણે ઢાંકણ બંધ કરીને બધું સારી રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે। હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ચટણી એક વાસણમાં કાઢી લીધી છે। હવે આપણે ચટણીમાં ઉપર વઘાર કરવાનો આપણે બનાવી લઈશું। તો આપણે અહીંયા વઘાર તૈયાર કરીશું। હવે એક નાનું વઘાર્યું લીધું છે, એની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું। રાઈને આપણે તતડવા દઈશું। તો રાઈ આપણે અહીંયા તતડી ગઈ છે। હવે આપણે 1 ચમચી અડદની દાળ નાખીશું। બંનેને આપણે થોડું સાતળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય આપણી દાળ ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું। તો રાઈ અને દાળ સરસ આપણું સતળાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું। અડધી ચમચી જેવી ઓછી થોડી આપણે અહીંયા હિંગ નાખીશું। 2 સૂકા મરચાં નાખીશું। ગેસ આપણે બંધ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરીને 10 સેકન્ડ જેટલું રહેવા દઈશું। ગરમા ગરમ વઘાર આપણે હવે ચટણી ઉપર રેડી દઈશું। તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કોપરાની ચટણી બનીને આપણી તૈયાર છે। તો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો।